આપણે વાણી કે આપણા વર્તનથી સામેની વ્યક્તિ કોઈ દુભાઈ જાય, દુખાઈ જાય, એને અભિમાન કહેવાય. ભાઈ કોઈ વાણી વર્તને તોય અભિમાન. દુભાઈ કોઈ વાણી વર્તને તોય અભિમાન. દુભાઈ કોઈ વાણી વર્તને તોય અભિમાન. દુભાઈ કોઈ વાણી વર્તને તોય અભિમાન. ગર્વ ગંજન સીધા કરે, ગર્વ ગંજન સીધા કરે, ગર્વ ગંજન સીધા કરે, ગર્વ ગંજન સીધા કરે. શ્રી હરિ ભગવાન દાસ થાવું રે સૌના દાસ થાવું. દાસ થાવું રે સૌના દાસ થાવું. આ બીક રાખજો, બીજાની નહીં, પ્રભુની બીક રાખજો. કોઈ શું કરી લેવાનું છે ને શું કરી નાખવાનું છે, તો કોઈ કશું કરી નથી નાખવાનું. કરવાનું છે એ જ કરશે, કારણ કે કોઈનું કંઈ કશું ચાલતું નથી. અનંત કોટી બ્રહ્માંડમાં કરતા પણ મહારાજનું છે. ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ એ જ કરશે. ગાય જેવા કરી નાખે, ખબર ના પડે ભાઈ. એમને તક ના આપીએ આપણે. ગર્વ ગંજન સીધા કરે ને સીધા કરવાની આપણે તક ના આપીએ. સીધા થઈ જઈએ ને બધું સારું. એ તક આપણને નહીં સહન કરી શકીએ આપણે. એ સીધા કરે ને એમનો દંડો ખંભો ને બહુ અઘરો હોય. અમે તો બહુ જોઈએ છીએ જેને એમનો સહેજ દંડો અડ્યો હોય ને આખી જિંદગી ઊભો નથી કે બોલો. ગમે તે દ્વારે ભગવાન પ્રગટ થાય, ગમે તે રીતે મહારાજ સીધા કરી દે. સમજીને સીધા થઈએ. માગી શકીએ છીએ માફી. પહેલા તો બોલતા જ વિચાર આવવો જોઈએ. બોલતી વખતે જ આપણને ખચકાટ થવો જોઈએ કે શું બોલી નાખ્યું, કદાચ સ્વભાવગત બોલી ગયું, તરત ક્ષમા માગો. આ પહેલું જ સુધારો કરવાનું પહેલું શસ્ત્ર આ છે, પહેલું સાધન આ છે, પહેલો ઉપાય આ છે. તરત એટલો તો વિચાર કરો છેવટ કે એમની જગ્યાએ હું હોઉં અને મને આવું કોઈ કહેતો, આટલો તો વિચાર કરીએ. આવો શબ્દ જે મેં વાપર્યો એવો શબ્દ મને કોઈ વાપરે તો, ચાહે પછી તમે તમારા કોઈ એમ્પ્લોય સાથેનો વર્તાવ હોય, તમારો કોઈ સર્વન્ટ હોય, ઘરમાં કામ કરનારો નાનો માણસ હોય, પેપરવાળો હોય કે પછી દૂધવાળા હોય કે ઘરમાં કામ કરનારી કોઈ બિચારી ગરીબ બાઈ હોય, કંઈ પણ બોલી નાખ્યું તો આપણે તરત જ વિચાર આવવો જોઈએ મને મારી જોડે કોઈ આવો વર્તાવ કરે તો મને કેવું દુઃખ થાય. થાય છે? થાય. જરા થોડુંક એના સ્થાને બેસીને વિચારો. આપણી વાણીમાં, આપણા વિચારમાં, આપણા વર્તનમાં કેવી મૃદુતા જોઈએ, શૃઢતા નહીં, મૃદુતા જોઈએ. એ સત્સંગીનું લક્ષણ છે.